ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સાંભળીશું રથયાત્રાની કથા, ભગવાન જગન્નાથની કથા. મિત્રો, પ્રેમથી શ્રદ્ધાથી આ કથા સાંભળજો. આ કથા સાંભળવા માત્રથી ભગવાન આપણા સર્વ કષ્ટ, રોગ પીડા દૂર કરશે, સર્વ પાપ બળીને નષ્ટ કરશે. ભગવાન તેનું ચરણું પ્રદાન કરશે. તો પૂરા ધ્યાનથી મનથી આજે આ કથા સાંભળજો. બોલો જગન્નાથજીની જય. વહાલા ભક્તો, આવનારી અષાઢ સુદ બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આ પાવન કથા ચોક્કસ સાંભળી લેજો, કારણ કે આ કથા સાંભળવા માત્રથી જીવનમાં આવતા તમામ દુઃખ, કષ્ટ, પીડા, રોગ કાયમ દૂર થશે. અને પ્રિય ભક્તગણો, આજના શુભ દિવસે આપ સૌ ભેગા મળીને જગતના નાથ એવા આપણા ભગવાન શ્રી જગન્નાથજીની એક અત્યંત ચમત્કારી, અત્યંત પાવન, પવિત્ર અને હૃદય સ્પર્શી, આ હૃદયને સ્પર્શી જાય તેવી આ સત્ય કથા સાંભળવાના છીએ. કથા સાંભળવાથી ભક્તના જીવનના રથનું દોરડું સ્વયં ભગવાન પોતાના હાથમાં લઈ લે છે અને ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો કાયમી વાસ થાય છે. શું તમે જાણો છો કે સમુદ્રમાંથી આવેલ એ દિવ્ય લાકડામાં એવું કયું મહાન રહસ્ય છુપાયેલું હતું કે અપાર શક્તિશાળી રાજા પણ તેને હલાવી ન શક્યા? જો તમે ભગવાનના આ દિવ્ય સ્વરૂપ અને તેમના નિસ્વાર્થ પ્રેમનું રહસ્ય જાણી લેશો તો તમારા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું સંકટ નહીં આવે. હવે થોડી વાર માટે તમે જગતની, જીવનની બધી જ ચિંતાઓ બાજુ પર મૂકીને આ દિવ્ય કથા સાંભળો. 16 જુલાઈ 2026ના ગુરુવારના દિવસે અષાઢી બીજનો ઉત્સવ છે, પર્વ છે. આ દિવસે પ્રભુ પોતે પોતાનું રત્ન સિંહાસન છોડીને ભક્તોની વચ્ચે આવે છે. પણ શું તમે જાણો છો કે ભક્તોના વહાલા જગન્નાથજીનું સ્વરૂપ આવું કેમ છે અને તેમની મૂર્તિમાં કયું રહસ્ય છુપાયું છે? લોક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર વખતે તેમનું હૃદય અગ્નિમાં બળી શક્યું ન હતું. આજે પણ એ પવિત્ર હૃદય જગન્નાથજીની લાકડાની મૂર્તિમાં જીવંત માણસની જેમ ધબકે છે. કળિયુગના દેવ જગન્નાથજી કેવી રીતે પ્રગટ થયા? ચાલો રોમાંચક સુંદર વાર્તા આપણે સાંભળીએ. સીધો કથામાં પ્રવેશ કરીએ. મિત્રો, કથા શરૂ કરતા પહેલા એક બહુ જ અગત્યની વાત જાણવી જરૂરી છે. ભગવાન જગન્નાથજીની આ પાવન અને દિવ્ય કથા ક્યારેય પણ અધૂરી ન છોડવી જોઈએ. અધૂરી કથા સાંભળવાથી ભક્તિનું પૂરું ફળ ક્યારેય મળતું નથી. જો તમે ખરેખર પ્રભુના સાચા ભક્ત છો અને ભગવાન જગન્નાથની આ અસીમ અનુકંપાનું પૂરા ભાવથી રસપાન કરવા માંગો છો તો આ વિડીયોને જરૂર લાઈક કરજો. કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ લખીને તમારા પરિવારની સુખાકારી માટે ભગવાનને વિનંતી કરજો. ચાલો શરૂ કરીએ પાવન પવિત્ર દિવ્ય ગાથા. એક વારની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય દ્વારિકા નગરીના વિશાળ અને ભવ્ય મહેલમાં ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યા હતા. આસપાસ બધું જ શાંત હતું. અચાનક જ ઊંઘમાં તેમના મુખમાંથી અત્યંત મધુર અને પ્રેમ ભર્યા સ્વરે રાધે એવું નામ સરી પડ્યું. આ ધીમો પણ સ્પષ્ટ અવાજ સાંભળીને ત્યાં હાજર તેમની પટરાણીઓને ખૂબ જ મોટું આશ્ચર્ય થયું. રાણીઓ પોતાના મનમાં વિચારવા લાગી કે અમે ભગવાનની આટલી બધી નિષ્ઠાપૂર્વક સેવા કરીએ છીએ, છતાં તેઓ નિંદ્રામાં પણ રાધાજીને કેમ આટલા પ્રેમથી યાદ કરે છે? રાધાજી સાથે પ્રભુના પ્રેમનો સંબંધ કેવો હતો અને આ અનુરાગ કેવા પ્રકારનો હતો તે જાણવાની તેમની તીવ્ર ઈચ્છા જાગી. બધી રાણીઓ ભેગી થઈને માતા રોહિણી પાસે ગઈ. તેમણે માતાને 2 હાથ જોડીને અત્યંત નમ્રતાથી વિનંતી કરી કે હે માતા, અમને રાધાજી અને શ્રી કૃષ્ણના દિવ્ય પ્રેમ અને તેમની વ્રજની લીલાઓ વિશે અમને વિસ્તારથી જણાવો. અમે એ જાણવા માંગીએ છીએ કે એવો તે કેવો પ્રેમ હતો જે પ્રભુ હજુ પણ ભૂલી નથી શક્યા. રાણીઓના અત્યંત આગ્રહ પછી માતા રોહિણી કથા સંભળાવવા માટે તૈયાર થયા, પરંતુ તેમણે એક કડક શરત મૂકી. માતાએ ગંભીરતાથી કહ્યું કે હું તમને આ પવિત્ર કથા તો ચોક્કસ સંભળાવીશ, પરંતુ શ્રી કૃષ્ણ કે બલરામને આ વાતની જાણ બિલકુલ ન થવી જોઈએ. જો તેઓ આ કથા સાંભળશે તો તેમને પોતાનું બાળપણનો સમય
અને વ્રજનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવી જશે. તેઓ ફરીથી વ્રજ જવા માટે અત્યંત વ્યાકુળ થઈ જશે અને પછી તેમને કોઈ નહીં રોકી શકે. જો તેઓ વ્રજમાં જતા રહેશે તો પછી આ દ્વારિકાપુરીને કોણ સંભાળશે? આ સાંભળીને સૌએ નક્કી કર્યું કે આપણે એક એવી ગુપ્ત જગ્યા એવા ગુપ્ત સ્થળે જઈને શ્રી કૃષ્ણની લીલા કથા શાંતિથી સાંભળીશું. કહેવાય છે કે રોહિણી માતાજીની શરત મુજબ ત્યાં બીજું કોઈ જ નહીં આવે અને આ માટે સુભદ્રાજી દરવાજા પર પહેરો ભરશે. ભાભીઓએ પોતાની લાડકી નણંદ સુભદ્રાને પહેરો ભરવા માટે ખૂબ જ પ્રેમથી મનાવી લીધી. સુભદ્રાજીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો કે જો સ્વયં શ્રી કૃષ્ણ કે બલરામ પણ ત્યાં આવે ને તો તેમને કોઈ પણ સંજોગોમાં અંદર આવવા દેવા નહીં. બરાબર થયું પણ એવું જ. રોહિણી માતાએ પ્રભુની કથા સંભળાવવાની શરૂઆત કરી અને સુભદ્રાજી અત્યંત સાવધાનીથી દરવાજા ઉપર પહેરો ભરી રહ્યા છે. માતાએ ભગવાનના બાળપણની લીલાઓનું અત્યંત સુંદર અને જીવંત વર્ણન શરૂ કર્યું. ભગવાન નાના બાળક સ્વરૂપમાં હતા ત્યારે તે કેવા રૂપાળા લાગતા હતા, કેવી રીતે સૂતા હતા અને માતા યશોદા પાસે કેવી બાળ સહજ હઠ કરતા હતા. તે બધું જ રોહિણી માતા એટલા ઊંડા ભાવથી સંભળાવી રહ્યા હતા કે જાણે બધું જ એ જ સમયે તેમની નજર સામે ઘટી રહ્યું હોય, સામે આ બધું બની રહ્યું હોય. બધી જ રાણીઓ સંપૂર્ણ આનંદમાં મગ્ન થઈને કથા સાંભળી રહી હતી. કથા સાંભળતા દરવાજે ઉભેલા સુભદ્રાજી પણ તે બાળ સ્વરૂપનો અનુભવ કરવા લાગ્યા. તેમનું મન પણ બાળપણની એ મધુર સ્મૃતિઓમાં ખોવાઈ ગયું. પહેરો ભરતા તેઓ ક્યારે દરવાજા પર બેસી ગયા તેનું તેમને ભાન જ ન રહ્યું. થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા. સુભદ્રાજીને દરવાજા પર આ રીતે તલ્લીન થઈને આંખો બંધ કરીને બેઠેલા જોઈને તેમને ભારે આશ્ચર્ય થયું. બહારથી જ શ્રી કૃષ્ણએ પોતાની અદ્રશ્ય શક્તિ દ્વારા પોતાની માતા દ્વારા વર્ણવાઈ રહેલી વ્રજ લીલાઓ સાંભળવાનું શરૂ કર્યું. બલરામજી પણ તે કથાનો સંપૂર્ણ આનંદ લેવા લાગ્યા. પટરાણીઓ તો અંદર કથામાં ડૂબેલી જ હતી, પરંતુ બહાર ભગવાન પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કે પોતાની સુધ બુદ્ધ ખોઈ બેઠા. ત્રણેય ભાઈ બહેન એટલા બધા તલ્લીન થઈ ગયા કે જાણે મૂર્તિ સમાન જ બની ગયા હોય, મૂર્તિ સમાન જડ બની ગયા. તેમના હૃદયમાં પ્રેમ અને ભક્તિનો એવો મહાસાગર ઉમટ્યો કે તેમનું દિવ્ય શરીર ઓગળવા લાગ્યું. ખૂબ જ ધ્યાનથી જોવા છતાં તેમના હાથ અને પગ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આટલા ગાઢ પ્રેમ અને ભક્તિના વાતાવરણમાં ભગવાનનું સ્વરૂપ સંપૂર્ણપણે પીગળી રહ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણનું અજેય સુદર્શન ચક્ર પણ ભક્તિના આ પ્રવાહમાં પીગળીને એક લાંબા સ્તંભ જેવું રૂપ ધારણ કરી ચૂક્યું હતું. બરાબર તે જ સમયે અચાનક દેવર્ષિ નારદ ત્યાં આવી પહોંચ્યા. નારદ મુનિ પણ ભગવાનના આ અદ્ભુત રૂપને જોઈને ભારે આશ્ચર્યચકિત થઈ ગયા અને એકી નજરે નિહાળવા લાગ્યા. ત્યાં હાજર કોઈને પણ આસપાસનું કંઈ જ ભાન ન હતું. તેમને જોઈને કથા સાંભળતા નારદજી પણ મગ્ન થઈ ગયા. થોડા સમય પછી જ્યારે નારદજીની તંદ્રા તૂટી, એમનું ધ્યાન તૂટ્યું, ત્યારે તેમણે અત્યંત ભાવપૂર્વક ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આજે મેં તમારા જે આ અદ્ભુત અને દિવ્ય રૂપ જોયું છે તેવું જ રૂપ ભવિષ્યમાં ભક્તજનોને પૃથ્વી લોક પર કાયમ માટે જોવા મળે. આપ આ જ સ્વરૂપમાં પૃથ્વી પર વાસ કરજો, જેથી તમારા ભક્તો આ પ્રેમમય સ્વરૂપના દર્શન કરી શકે. ભગવાન નારદજીની આ વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું કે તથાસ્તુ, કળિયુગમાં હું આ જ રૂપમાં નીલાચલ ક્ષેત્રમાં મારું સ્વરૂપ પ્રગટ કરીશ. તમે જે બાળ ભાવ વાળા રૂપમાં મને અંગહીન જોયો છે, મારો એ જ વિગ્રહ પૃથ્વી પર પ્રગટ થશે, પરંતુ તમારે તેની પૂર્ણ શ્રદ્ધાપૂર્વક રાહ જોવી પડશે.
આ સાંભળીને નારદજી તો ગદગદ થઈ ગયા. તેમણે ભગવાનને પૂછ્યું કે હે નાથ, એ ભાગ્યશાળી કોણ હશે જેને આ પવિત્ર અવસર મળશે? પ્રભુ, આપ તો જાણો છો ને કે કૌતુક જાણવું એ મારો સ્વભાવ છે. જો હું આ વાત નહીં જાણું તો મારા હૃદયમાં ભારે વ્યથા રહેશે. શું મારે આ કળિયુગ આવા સુધી આટલી લાંબી રાહ જોવી પડશે? આ સાંભળીને ભગવાન નારદજીની આવી ઉતાવળ જોઈને હસી પડ્યા અને બોલ્યા કે તમારે આ દુર્લભ સ્વરૂપના ફરી દર્શન કરવા માટે થોડી ધીરજ તો રાખવી જ પડશે. ભવિષ્યમાં માલવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન સમુદ્રની ઉત્તર દિશા અને મહાનદીની દક્ષિણ દિશામાં આવેલા શ્રી ક્ષેત્રમાં એક અત્યંત ભવ્ય મંદિરનું નિર્માણ કરાવશે. ત્યાં મારી પ્રતિમા કોઈ ધાતુ કે પથ્થરની નહીં હોય, પરંતુ પવિત્ર લાકડામાંથી બનેલી હશે. ત્યાં મારું સ્વરૂપ બિલકુલ એવું જ હશે જેવું જોવાની તમે આજે ઈચ્છા પ્રગટ કરી છે. આ સાંભળીને નારદજીનો સંશય પૂરેપૂરો દૂર થયો અને તેઓ અત્યંત આનંદિત થઈને ભગવાનની સ્તુતિ કરતા કરતા પોતાના લોકમાં પાછા ફર્યા. શ્રી ક્ષેત્ર એટલે કે જગન્નાથપુરી ક્ષેત્રમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરની સ્થાપનાની મહાન કથા અહીંથી જ શરૂ થાય છે. માલવ દેશમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન રાજ કરતા હતા. રાજા ઇન્દ્રદ્યુમ્ન એક અત્યંત શ્રેષ્ઠ, ધર્મનિષ્ઠ અને પ્રજાપ્રેમી રાજા હતા. રાજા પાસે અપાર સત્તા, પુષ્કળ સંપત્તિ અને દુનિયાનો તમામ વૈભવ હતો. તેમના રાજ્યમાં પ્રજા સંપૂર્ણપણે સુખી અને સંતોષી હતી. પરંતુ રાજાના હૃદયમાં એક અજીબ ખાલીપો રહેતો હતો. રાજા પાસે અપાર સત્તા, સંપત્તિ અને વૈભવ હોવા છતાં પણ ભગવાનના દર્શન વગર તેમનું જીવન અધૂરું હતું. તેમને લાગતું હતું કે જો જીવનમાં ભગવાન ન હોય તો આ બધી સંપત્તિ ધૂળ સમાન છે. રાજાના મનમાં એક એવો દિવ્ય વિચાર આવ્યો કે મારે એક એવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવું જોઈએ જેવું આખી દુનિયામાં બીજે ક્યાંય ન હોય. રાજા એકલા બેસીને વિચાર કરવા લાગ્યા કે મંદિર તો હું મારી આખી સંપત્તિ લગાવીને ખૂબ જ ભવ્ય બનાવી દઈશ, પરંતુ તેમાં એવા અદ્ભુત દેવતાની મૂર્તિ હોવી જોઈએ જેને લોકો જન્મ જન્માંતર સુધી યાદ રાખે. બસ હવે રાજા ઇન્દ્રદ્યુમ્નના મનમાં રાત દિવસ માત્ર આ જ વિચાર આવવા લાગ્યો. ખાતા પીતા સૂતા બેસતા જાગતા માત્ર ભગવાન અને મંદિર જ દેખાવા લાગ્યા. એક રાત્રે રાજા આ જ વાત પર ગંભીર વિચાર કરતા કરતા પોતાના શયનખંડમાં સૂઈ ગયા. ગાઢ નિંદ્રામાં રાજાએ એક અત્યંત સુંદર અને તેજસ્વી સપનું જોયું. સપનામાં તેમને એક દિવ્ય વાણી સંભળાણી. રાજાએ સ્પષ્ટ સાંભળ્યું કે હે રાજા, તું પહેલા મંદિરનું નિર્માણ કરાવ. મૂર્તિ અને વિગ્રહની ચિંતા અત્યારે છોડી દે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તને આપોઆપ માર્ગ દેખાશે. આ સાંભળતા જ રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તેમનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. સવાર પડતા જ તેમણે પોતાના મંત્રીઓને બોલાવીને સપનાની આખી વાત વિસ્તારથી જણાવી. રાજપુરોહિતોને પણ રાજ દરબારમાં બોલાવવામાં આવ્યા. સૌએ ભેગા મળીને રાજાને સમજાવ્યું કે સપનામાં ભગવાને જેવો આદેશ આપ્યો છે બરાબર એવું જ કરવું જોઈએ. પછી એક અત્યંત શુભ મુહૂર્તમાં પૂર્વ દિશાના સમુદ્ર કિનારે એક વિશાળ અને ગગનચુંબી મંદિર બનાવવાનું નક્કી થયું. પવિત્ર વૈદિક મંત્રોના ગુંજાર સાથે મંદિરના નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો. જેવી રાજા ઇન્દ્રદ્યુમ્નના આ ભવ્ય મંદિર બનાવવાની જાણ દૂર દૂર સુધી ફેલાઈ ત્યારે અનેક કુશળ શિલ્પીઓ અને જાદુઈ હાથ ધરાવતા કારીગરો ત્યાં પોતાનું યોગદાન આપવા આવી પહોંચ્યા. દિવસ રાત કામ ચાલવા લાગ્યું અને વર્ષોની સખત મહેનત પછી સાગર કિનારે એક અદ્ભુત અને વિશાળ મંદિર બનીને તૈયાર થઈ ગયું. મંદિર તો બની ગયું, પરંતુ તેની અંદર ક્યાં ભગવાનની મૂર્તિ પધરાવી તે ચિંતા તો હજુ પણ એમની એમ જ છે. એક પહાડની જેમ એ ચિંતા ઊભી છે. રાજા વિચારતા હતા કે મૂર્તિ વિનાનું મંદિર તો પ્રાણ વિનાના શરીર જેવું છે. એક દિવસ રાજા
નવા બનેલા મંદિરના વિશાળ ગર્ભગૃહમાં એકલા બેઠા હતા. ખાલી ગર્ભગૃહ જોઈને રાજાની ધીરજ સાવ ખૂટી અને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. રાજાએ ગળગળા સાદે બંને હાથ જોડીને પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ, હું આપના કયા સ્વરૂપને આ મંદિરમાં સ્થાપિત કરું તેની ચિંતામાં હું ખૂબ જ વ્યથિત છું. મારું હૃદય અત્યંત પીડાઈ રહ્યું છે. મને કોઈ સાચો માર્ગ બતાવો. તમે મને સપનામાં જે સંકેત આપ્યો હતો તે પૂરો થવાનો સમય હવે ક્યારે આવશે? મૂર્તિ વગરનું આટલું મોટું ખાલી મંદિર જોઈને આખી દુનિયા મારી મજાક ઉડાવે છે કે મેં સપનાની ખોટી વાત કરીને લોકો પાસે આટલી બધી કઠોર મહેનત કરાવી. પ્રભુ, હવે આપ જ મારો હાથ પકડો અને મને રસ્તો બતાવો. આ રીતે આક્રંદ કરતા કરતા રાજા અત્યંત ભારે હૃદયે પોતાના મહેલમાં પાછા આવ્યા. રાત્રે સૂતી વખતે પણ તેઓ આ જ ચિંતામાં ડૂબેલા હતા. વિચારતા વિચારતા રાજાને આંખ લાગી ગઈ. તે રાત્રે રાજાએ ફરીથી એક સપનું જોયું. સપનામાં તેમને ફરીથી તે જ દિવ્ય વાણી સંભળાણી. અવાજ આવ્યો કે હે રાજન, અહીંથી નજીકમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું એક અત્યંત દિવ્ય વિગ્રહ સ્વરૂપ બિરાજમાન છે. તારે જાતે તેને શોધવું પડશે. તને ચોક્કસ દર્શન થશે અને તે મૂર્તિ લાવીને તારે અહીં પૂર્ણ વિધિથી સ્થાપિત કરવાની છે. સવાર પડતા જ રાજાએ આ સપનાની વાત પોતાના મંત્રીઓને જણાવી. બધા જ વિદ્વાનોએ એવો નિર્ણય લીધો કે પ્રભુની અનુકંપા આટલી સહેલાઈથી મળતી નથી. તેના માટે આપણે ભારે પરિશ્રમ કરવું પડશે. રાજા ઇન્દ્રદ્યુમે ભગવાનના વિગ્રહની શોધ કરવાની જવાબદારી પોતાના રાજ્યના 4 અત્યંત મહાન અને જ્ઞાની વિદ્વાન પંડિતોને સોંપી. પ્રભુની ઈચ્છાથી પ્રેરાઈને ચારેય વિદ્વાનો 4 અલગ અલગ દિશામાં પ્રયાણ કરી ગયા. તે 4 વિદ્વાનોમાંથી એકનું નામ હતું વિદ્યાપતિ હતું. વિદ્યાપતિ ઉંમરમાં ભલે સૌથી નાના હતા, પણ જ્ઞાનમાં અત્યંત તેજસ્વી હતા અને સાચા ભક્ત પણ હતા. વિદ્યાપતિ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા. થોડે દૂર ગયા પછી વિદ્યાપતિ ઉત્તર દિશા તરફ વળ્યા. ત્યાં તેમને એક ગાઢ અને ભયાનક જંગલ જોવા મળ્યું. એ જંગલ એટલું ગાઢ હતું કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી શકતો ન હતો. મોટા મોટા વૃક્ષો આકાશને આંબતા હતા. જંગલી પ્રાણીઓનો ડરામણો અવાજ ચારેય બાજુ ગુંજી રહ્યો હતો. ગમે તેવો બહાદુર માણસ પણ આ જંગલમાં પ્રવેશતા ડરી જાય તેવી સ્થિતિ હતી. વિદ્યાપતિ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના પરમ ઉપાસક હતા. તેમણે જંગલમાં પ્રવેશતા પહેલા શ્રી કૃષ્ણજીનું સ્મરણ કર્યું અને સાચો રસ્તો બતાવવા માટે 2 હાથ જોડીને વિનંતી કરી. ભગવાનની પ્રેરણાથી તેમને જાણે એક અદ્રશ્ય રસ્તો દેખાવા લાગ્યો. પ્રભુના નામનો સતત જાપ કરતા કરતા તેઓ જંગલની અંદર ચાલવા લાગ્યા. જંગલની બરાબર વચ્ચે પહોંચતા તેમને એક અત્યંત મોટો અને ઊંચો પર્વત દેખાયો. પર્વતના ઊંચા વૃક્ષો વચ્ચેથી તેમને કોઈ મધુર સંગીતનો અવાજ સંભળાઈ રહ્યો હતો. વિદ્યાપતિ સંગીતના ઊંડા જાણકાર હતા. તેમને ત્યાં મૃદંગ, વાંસળી અને કરતાલનો મિશ્રિત મધુર ધ્વનિ સ્પષ્ટ સંભળાઈ રહી હતી. આ સંગીત કોઈ સામાન્ય સંગીત ન હતું, પણ અત્યંત દિવ્ય અને આત્માને શાંતિ આપનારું હતું. સંગીતના તે મધુર અવાજની દિશામાં વિદ્યાપતિ ધીમે ધીમે આગળ વધવા લાગ્યા. થોડી જ વારમાં તો તેઓ પહાડની છેક ટોચ ઉપર પહોંચી ગયા. પહાડની બીજી બાજુએ તેમને એક અત્યંત સુંદર ખીણ દેખાઈ, જ્યાં ભીલ જાતિના લોકો ઉત્સાહથી નૃત્ય કરી રહ્યા હતા. વિદ્યાપતિ આ અદ્ભુત દ્રશ્ય જોઈને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયા. લાંબી મુસાફરીના કારણે તેઓ શારીરિક રીતે થાકી ગયા હતા, પરંતુ આ દિવ્ય સંગીત સાંભળીને તેમને ત્યાં જ ઊંઘ આવવા લાગી. ત્યાં જ અચાનક એક ખૂંખાર વાઘની ભયાનક ગર્જના સંભળાણી. વિદ્યાપતિ ગભરાઈ ગયા. તેમણે આંખો ખોલીને જોયું તો એક મોટો ને વિકરાળ વાઘ તેમની જ તરફ ખુલ્લા મોઢે દોડી આવી રહ્યો હતો. વાઘને જોઈને વિદ્યાપતિ ડરથી કાંપી ઉઠ્યા અને બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા. વાઘ વિદ્યાપતિ પર હુમલો કરવાની તૈયારીમાં જ હતો. ત્યાં જ અચાનક એક અત્યંત સુંદર સ્ત્રીએ મોટેથી વાઘને બૂમ પાડી. તે સ્ત્રીનો અવાજ સાંભળતા જ વાઘ એકદમ શાંત થઈને કોઈ પાલતુ પ્રાણીની જેમ ઊભો રહી ગયો. સ્ત્રીએ તેને પાછા ફરવાનો આદેશ આપ્યો અને વાઘ તરત જ પાછળ ફરી ગયો.
તે સ્ત્રી ભીલ જાતની રાજા વિશ્વવસુની એકમાત્ર દીકરી લલિતા હતી. લલિતાએ પોતાની સેવિકાઓને બેભાન પડેલા વિદ્યાપતિની સારવાર કરવા મોકલ્યા. સેવિકાઓએ ઝરણામાંથી મીઠું પાણી લાવીને વિદ્યાપતિના ચહેરા પર છાંટ્યું તો થોડી વાર પછી વિદ્યાપતિ પૂરેપૂરા ભાનમાં આવી ગયા. લલિતા વિદ્યાપતિ પાસે આવી અને અત્યંત નમ્રતાથી પૂછ્યું કે તમે કોણ છો અને આ હિંસક પ્રાણીઓથી ભરેલા ભયંકર જંગલમાં તમે છેક અહીં સુધી કેવી રીતે આવી ગયા? તમારા અહીં આવવાનું સાચું કારણ મને કહો, જેથી હું તમારી સહાયક કરી શકું. પરંતુ વિદ્યાપતિના મનમાંથી વાઘનો ભયંકર ડર હજુ ગયો ન હતો. લલિતા આ વાત તરત સમજી ગઈ. તેણે વિદ્યાપતિને આશ્વાસન આપતા કહ્યું કે હે બ્રાહ્મણ, તમે અત્યારે મારી સાથે ચાલો. જ્યારે તમે પૂરી રીતે સ્વસ્થ થઈ જાઓ ત્યારે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધજો. લલિતાના મીઠા વચનો સાંભળીને વિદ્યાપતિ લલિતાની પાછળ પાછળ ભીલ જાતિની વસ્તી તરફ ચાલવા લાગ્યા. ત્યાં જઈને વિદ્યાપતિ રાજા વિશ્વવસુને મળ્યા અને તેમને પોતાનો સાચો પરિચય આપ્યો. રાજા વિશ્વવસુ વિદ્યાપતિ જેવા મહાન વિદ્વાનને મળીને ખૂબ જ પ્રસન્ન થયા. રાજાના અત્યંત આગ્રહથી વિદ્યાપતિ થોડા દિવસો માટે ત્યાં ખાસ મહેમાન બનીને રોકાઈ ગયા. રોકાણ દરમિયાન તેઓ જંગલના સાદા લોકોને ધર્મ અને જ્ઞાનનો સુંદર ઉપદેશ આપવા લાગ્યા. ધીમે ધીમે લલિતાના હૃદયમાં વિદ્યાપતિ માટે સાચો અને અત્યંત ઊંડો પ્રેમ જાગી ઉઠ્યો. વિદ્યાપતિ પણ સમજી ગયા હતા કે લલિતાને તેમની સાથે સાચો પ્રેમ થઈ ગયો છે, પરંતુ વિદ્યાપતિ પોતાના રાજાના આદેશથી એક અત્યંત મોટા અને પવિત્ર કાર્ય માટે નીકળ્યા હતા. તેથી તેમણે ત્યાંથી પાછા જવાની તૈયારી શરૂ કરી. પરંતુ અચાનક વિદ્યાપતિ ભારે બીમાર પડી ગયા. તેથી તેમને મજબૂરીમાં રોકાવું પડ્યું. બીમારીના તે કઠિન સમયમાં લલિતાએ તેમની રાત દિવસ ખૂબ સેવા કરી. લલિતાની આ નિસ્વાર્થ સેવા જોઈને વિદ્યાપતિના મનમાં પણ લલિતા પ્રત્યે અત્યંત ગાઢ પ્રેમ જાગી ગયો. રાજા વિશ્વવસુએ વિદ્યાપતિ પાસે જઈને પ્રસ્તાવ મૂક્યો કે તમે મારી પુત્રી લલિતા સાથે લગ્ન કરી લો. વિદ્યાપતિએ પણ રાજાના આ પ્રસ્તાવને ખુશીથી સ્વીકાર કરી લીધો. ખૂબ ધૂમધામથી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન પછી બહારથી વિદ્યાપતિ પ્રસન્ન તો હતા, પરંતુ જે મહાન કાર્ય માટે તેઓ આવ્યા હતા તે કાર્ય તો હજી અધૂરું જ હતું. આ ચિંતા તેમને અંદરથી સતત સતાવી રહી હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન વિદ્યાપતિને એક રહસ્યમયની વાત જાણ થઈ. તેમણે જોયું કે તેમના સસરા રાજા વિશ્વવસુ દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે ક્યાંક ચાલ્યા જાય છે અને સૂર્ય ઉગ્યા પછી જ પાછા ફરે છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિ હોય પણ રાજાનો આ નિયમ ક્યારેય તૂટતો નથી. વિદ્યાપતિના મનમાં આ રહસ્ય જાણવાની તીવ્ર ઈચ્છા જાગી. એક દિવસ વિદ્યાપતિએ એકાંતમાં લલિતાને પૂછ્યું ને કહ્યું કે હે સ્વામિની, તારા પિતાજી દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ક્યાં જાય છે? તું મને સાચું જણાવ. આ પ્રશ્ન સાંભળતાની સાથે જ લલિતા અંદરથી ભયભીત થઈ. પિતાનું રહસ્ય, પતિ પ્રત્યેનું કર્તવ્ય અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા વચ્ચે ઉભેલા તેમના ધર્મ સંકટને વધુ ઊંડો કર્યો. એક બાજુ પોતાના કુળની ગોપનીયતા પરંપરા હતી અને બીજી બાજુ પતિનો આદેશ હતો. લલિતાએ આંખો મીચીને કહ્યું, હે સ્વામી, આ અમારા કુળનું સૌથી મોટું અને પવિત્ર રહસ્ય છે, જેને કોઈની પણ સામે કહી શકાતું નથી. પરંતુ તમે મારા પતિ છો, તેથી હું તમને જણાવું છું કે અહીંથી થોડે દૂર જંગલમાં એક ગુપ્ત અને પવિત્ર ગુફા આવેલી છે, જેની અંદર અમારા કુળ દેવતા બિરાજમાન છે. અમારા પૂર્વજો વર્ષોથી તેમની અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા આવ્યા છે. એ જ પૂજા માટે મારા પિતાજી રોજ વહેલી સવારે નિયમિત રીતે જાય છે. ભગવાનને મોટા મહેલો, કોઈ રાજવૈભવ કે વિધિનું પ્રદર્શન બિલકુલ પસંદ નથી, પરંતુ તેમને તો માત્ર નિષ્કપટ ભક્તિ પ્રિય છે. હું આનાથી વધારે કંઈ જ જાણતી નથી. વિદ્યાપતિ તરત સમજી ગયા કે આ જ પ્રભુનું નીલમાધવ સ્વરૂપ છે. વિદ્યાપતિએ લલિતાને ભારે આગ્રહ કર્યો કે મારે પણ તારા એ દેવતાના એકવાર દર્શન કરવા છે. લલિતાએ ના પાડી, પણ વિદ્યાપતિની હઠ આગળ તે હારી ગઈ. લલિતાએ રાજા વિશ્વવસુ પાસે જઈને કહ્યું, વિદ્યાપતિ, આપણા કુળદેવતાના
દર્શન કરવા માંગે છે. રાજા વિશ્વવસુ આ સાંભળીને અત્યંત ક્રોધિત થઈ ગયા અને ચોખ્ખી ના પાડી દીધી. ત્યારે લલિતાએ રડતા રડતા કહ્યું, પિતાજી, હું તમારી એકમાત્ર સંતાન છું. તમારા પછી આ દેવતાની પૂજા કરવાની સંપૂર્ણ જવાબદારી મારા પતિની જ રહેશે ને. તમે મારી વિનંતી માની લો અને માત્ર એકવાર તેમને દર્શન કરાવી દો. દીકરીના અશ્રુ અને પ્રેમ આગળ રાજાનો ક્રોધ શાંત થઈ ગયો. તેમણે એક શરત મૂકી અને કહ્યું કે બેટા, આ ગુફામાં બિરાજમાન દેવતાના દર્શન કોઈને ત્યારે જ કરાવી શકાય છે જ્યારે તે માણસ ભગવાનની પૂજા કરવાની જવાબદારી પોતાના માથે લેવા તૈયાર હોય. તું જઈને વિદ્યાપતિને પૂછી લે. વિદ્યાપતિએ તરત જ કહ્યું કે હું આ જવાબદારી પૂરા હૃદયથી સ્વીકારું છું. રાજા વિશ્વવસુ વિદ્યાપતિને દર્શન કરવા માટે અંતે તૈયાર થઈ ગયા. બીજા દિવસે વહેલી સવારે વિશ્વવસુએ વિદ્યાપતિની આંખો પર એક કાળો પાટો બાંધી દીધો અને તેમના હાથ પકડીને ગુફા તરફ ચાલવા લાગ્યા. વિદ્યાપતિ અત્યંત બુદ્ધિશાળી અને ચતુર તો હતા જ. તેમણે અગાઉથી જ પોતાની મુઠ્ઠીમાં થોડા સરસવના દાણા એટલે કે રાઈના દાણા ભરી રાખ્યા હતા. જે રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે રસ્તા પર તેઓ ધીમે ધીમે કોઈને ખબર ન પડે તેમ સરસવના દાણા નીચે વેરતા જતા હતા, જેથી રસ્તો યાદ રહે. ગુફા પાસે પહોંચ્યા. વિશ્વવસુએ વિદ્યાપતિની આંખો પર બાંધેલો પાટો ખોલી નાખ્યો. પાટો ખોલતાની સાથે જ વિદ્યાપતિએ જોયું કે ગુફામાં એક અદ્ભુત વાદળી રંગનો દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. સામે જ ભગવાન કૃષ્ણ એટલે કે નીલ માધવ અત્યંત સુંદર સ્વરૂપમાં બિરાજમાન હતા. ભગવાનના આ અદ્ભુત દર્શન થતા જ વિદ્યાપતિ ભાવ વિભોર થઈ ગયા. તેમની આંખોમાં આનંદના આંસુ વહેવા લાગ્યા, જાણે તેમનો જન્મ સાર્થક થઈ ગયો. થોડી વાર પછી વિશ્વવસુએ ફરીથી વિદ્યાપતિની આંખો પર પાટો બાંધ્યો અને બંને ઘરે પાછા ફર્યા. ઘરે પહોંચ્યા પછી લલિતાએ પૂછ્યું કે શું તમે દર્શન કર્યા? તમને ભગવાનના દર્શન થયા? વિદ્યાપતિએ સાચી વાત છુપાવીને માત્ર હા પાડી. વિદ્યાપતિની શોધ પૂરી થઈ ગઈ હતી. હવે વિદ્યાપતિ વિચારવા લાગ્યા કે આ દિવ્ય મૂર્તિને ચોરીને રાજધાની સુધી કેવી રીતે પહોંચાડવી. વિદ્યાપતિના મનમાં ધર્મ અને અધર્મનો એક અત્યંત ભયંકર સંઘર્ષ ચાલી રહ્યો હતો. તેમણે વિચાર્યું કે આ નિર્દોષ લોકોએ મારા પર આટલો બધો વિશ્વાસ મૂક્યો છે અને હું તેમની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કેવી રીતે કરું. પરંતુ રાજાને આપેલું વચન પૂરું કરવા માટે અને આખી દુનિયાને ભગવાનના દર્શન કરાવવા માટે તેમણે મૂર્તિ ચોરી લેવાનો કઠોર નિર્ણય કરી લીધો. બીજા દિવસે વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે હું મારા માતા પિતાના દર્શન કરવા માટે પાછો જવા માંગુ છું. થોડા દિવસ પછી પાછો આવી જઈશ અને તને મારી સાથે પણ લઈ જઈશ. વિશ્વવસુએ વિદ્યાપતિ માટે એક સારા ઘોડાની વ્યવસ્થા કરી આપી. વિદ્યાપતિ રવાના થયા. રસ્તામાં તેમણે જોયું કે જ્યાં તેમણે સરસવના એટલે કે રાઈના દાણા વેરેલા હતા ત્યાં વરસાદને કારણે નાના નાના છોડ ઉગી નીકળ્યા હતા. તે છોડની લીલી નિશાની જોતા જોતા વિદ્યાપતિ સીધા તે ગુપ્ત ગુફા સુધી પહોંચી ગયા. ગુફામાં જઈને તેમણે ભગવાનને 2 હાથ જોડીને વારંવાર ક્ષમા માંગી અને તે મૂર્તિને અત્યંત સાચવીને પોતાના થેલામાં મૂકી દીધી. ત્યાંથી તેઓ સીધા રાજધાની પહોંચ્યા અને રાજા ઇન્દ્રદ્યુમ્નને તે દિવ્ય પ્રતિમા સોંપી દીધી. રાજા ઇન્દ્રદ્યુમ્ન આ મૂર્તિ જોઈને અત્યંત પ્રસન્ન થઈ ગયા. રાજાએ કહ્યું કે ગઈ રાત્રે મેં ફરીથી એક અદ્ભુત સપનું જોયું. સપનામાં મને આદેશ મળ્યો કે કાલે સવારે સમુદ્રમાંથી એક લાકડાનો મોટો ટુકડો, મોટું લાકડાનું થડ તરતું દેખાશે. સમુદ્રમાં તરતું આવશે. તેમાંથી જ ભગવાનની નવી મૂર્તિનું નિર્માણ કરજો. જ્યારે મોટી મૂર્તિ બની જશે ત્યારે આ મૂર્તિ આપણે તારા સસરાને સન્માનપૂર્વક આપી દઈશું. બીજા દિવસે સમુદ્રમાંથી તે દિવ્ય લાકડું લાવવા માટે રાજા ઇન્દ્રદ્યુમ્ન, વિદ્યાપતિ અને પોતાના હજારો સૈનિકોને લઈને સાગર કિનારે રાજા પહોંચી ગયા. રાજાના સપના મુજબ એક અત્યંત મોટો અને વિશાળ લાકડાનો ટુકડો સમુદ્રમાં તરતો કિનારા તરફ આવી રહ્યો હતો. રાજાના સેવકો મોટી મોટી હોડીઓમાં બેસીને તે લાકડાને ખેંચવા ગયા. તેમણે લાકડાની ચારેય બાજુ જાડા દોરડા બાંધ્યા અને પોતાની પૂરી તાકાતથી ખેંચવાનું શરૂ કર્યું. તે લાકડાને ખેંચવા ગયા. તેમણે લાકડાની ચારેય બાજુ જાડા દોરડા બાંધ્યા
અને પોતાની પૂરેપૂરી તાકાત લગાવી અને ખેંચવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે તે લાકડું પોતાની જગ્યાએથી સહેજ પણ હલ્યું નહીં. તસથી મસ ન થયું. રાજાએ પોતાની આખી વિશાળ સેનાને લાકડાને બહાર ખેંચવા માટે લગાડી દીધી. સાગરમાં જ્યાં જુઓ ત્યાં સૈનિક દેખાતા હતા. હજારો લોકો ભેગા મળીને પણ તે દિવ્ય લાકડાને હલાવી શક્યા નહીં. મહેનત કરતા કરતા સવારથી સાંજ અને સાંજથી રાત થઈ ગઈ. અચાનક રાજાએ આ નિરર્થક કામ રોકી દેવાનો આદેશ આપ્યો. રાજાએ વિદ્યાપતિને એકાંતમાં બોલાવીને કહ્યું કે હે વિદ્યાપતિ, હું આખી સમસ્યાનું મૂળ કારણ સમજી ગયો છું. જે દિવ્ય મૂર્તિને તું લાવ્યો છે તેની પૂજા તારા સસરા અત્યંત શ્રદ્ધાપૂર્વક વર્ષોથી કરતા આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે જ્યાં સુધી રાજા વિશ્વવસુના હાથનો પવિત્ર સ્પર્શ આ લાકડાને નહીં થાય ત્યાં સુધી આ લાકડું પાણીમાંથી સહેજ પણ આગળ નહીં વધે. રાજાની શક્તિ અને અસંખ્ય લોકોનું બળ જેને હલાવી પણ ન શક્યું તે દિવ્ય લાકડું માત્ર સાચી ભક્તિથી જ હલશે. આપણે અત્યારે તેમની પાસે જઈને આપણા અપરાધની ક્ષમા માંગવી પડશે. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને વિદ્યાપતિ બંને રાજા વિશ્વવસુને મળવા માટે જંગલ તરફ નીકળી પડ્યા. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને વિદ્યાપતિ બંને રાજા વિશ્વવસુને મળવા માટે જંગલ તરફ નીકળી પડ્યા. હવે આ બાજુ બીજી બાજુ વિદ્યાપતિના ગયા પછી વિશ્વવસુ જંગલમાં પૂજા કરવા માટે જાય છે. પરંતુ જ્યારે પૂજા કરવા જાય છે વિશ્વવસુ, ત્યારે ત્યાં તેમણે ભગવાનની નીલમાધવની મૂર્તિ જોઈ નહીં. તેઓ તરત જ સમજી ગયા કે આ છલ તેમના પોતાના જ જમાએ કર્યું છે. મૂર્તિ ગાયબ જોઈને રાજા વિશ્વવસુનું હૃદય ભારે પીડાથી રડી પડ્યું. ઘરે આવીને તેમણે લલિતાને આખી વાત કહી. પિતા અને પુત્રી બંને જમીન પર પછડાઈને અત્યંત આક્રંદ કરવા લાગ્યા. લલિતા અત્યંત દુઃખી થઈ હતી, કારણ કે તે પોતાની જાતને દોષિત માનતી હતી. પિતા અને પુત્રી આખો દિવસ રડતા રહ્યા અને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરી દીધો. બીજા દિવસે સવારે રાજા વિશ્વવસુ ઉઠ્યા અને પોતાના નિયમ મુજબ ગુફા તરફ જવા લાગ્યા. તેમને ખબર હતી કે મૂર્તિ ત્યાં નથી, છતાં તેમના પગ ગુફા તરફ ખેંચાઈ રહ્યા હતા. વિશ્વવસુ ગુફાની અંદર ગયા અને ખાલી જોઈને જોરથી રડવા લાગ્યા. બરાબર તે જ સમયે એક યુવાન દોડતો આવ્યો અને બોલ્યો કે મહારાજ, તમારા જમાઈ અને માલવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન આપણી વસ્તી તરફ આવી રહ્યા છે. રાજા ઇન્દ્રદ્યુમ્ન સીધા વિશ્વવસુ પાસે ગયા અને તેમને પોતાના હૃદય સરસા ચાંપી દીધા. રાજાએ અત્યંત નમ્રતાથી કહ્યું કે હે અબરરાજ, તમારા કુળદેવતાની પ્રતિમાના ચોરનારા તમારો જમાઈ નથી, પરંતુ હું જ ખરો અપરાધી છું. તેણે તો માત્ર મારા આદેશનું પાલન કર્યું છે. રાજાએ વિશ્વવસુને પોતાના સપનાની અને મોટા મંદિરની આખી વાત વિસ્તારથી રાજાને કહી. બે હાથ જોડીને વિનંતી કરી કે તમે સાચા ભક્ત છો. ભગવાનને મોટા મહેલો કે કોઈ રાજ વૈભવ પ્રિય નથી. ભગવાનને માત્ર તમારી નિષ્કપટ ભક્તિ જ પ્રિય છે. હવે ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આખી દુનિયાને કરાવવા માંગે છે. મારી વિનંતી છે કે તમે સાગર કિનારે આવો અને પહેલા દિવ્ય લાકડાને તમારો હાથનો સ્પર્શ કરો. રાજા વિશ્વવસુએ આ વાત માની લીધી. રાજા વિશ્વવસુને સાગર કિનારે લઈ ગયા. રાજાની શક્તિ અને અસંખ્ય લોકોનું બળ જેને હલાવી પણ ન શક્યું તે દિવ્ય ભક્ત વિશ્વવાસુના પવિત્ર સ્પર્શથી સહેજ બની ગયું. સાગરના પાણીમાં વિશ્વવસુએ જેવા તે લાકડાને પોતાનો ભક્તિભાવથી ભરેલો સ્પર્શ કર્યો કે તરત જ તે વિશાળ લાકડું આપોઆપ પાણીમાં તરતું કિનારે આવી ગયું. ભક્તના સ્પર્શથી લાકડું સાવ સહેજ બની ગયું, હલકું બની ગયું. રાજાના સેવકોએ તે લાકડાને સન્માનપૂર્વક રાજમહેલમાં પહોંચાડી દીધું. બીજા દિવસે રાજાએ રાજ્યના તમામ કુશળ શિલ્પકારોને બોલાવ્યા. શિલ્પકારોએ લાકડું જોઈને હાથ જોડીને કહ્યું કે મહારાજ, અમે પથ્થરની મૂર્તિઓ તો બહુ સારી બનાવીએ છીએ, પરંતુ લાકડામાંથી મૂર્તિ બનાવવાનું અમને કોઈ જ્ઞાન નથી. આ સાંભળીને રાજા ફરીથી ભારે ચિંતામાં પડી ગયા. બરાબર તે જ સમયે રાજમહેલના દરવાજે એક વૃદ્ધ માણસ આવી પહોંચ્યા. તેણે રાજાને કહ્યું કે મહારાજ, આ મંદિરમાં તમે ભગવાન શ્રી કૃષ્ણને તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન કરો. હું લાકડામાંથી મૂર્તિ બનાવવામાં અત્યંત કુશળ છું અને આ કાર્ય હું પૂરું કરીશ.
પરંતુ મારો એક કઠોર નિયમની શરત છે કે હું એક બંધ ઓરડામાં 21 દિવસ સુધી એકાંતમાં કામ કરીશ. આ સમય દરમિયાન મને કોઈએ બહારથી બોલાવો નહીં કે દરવાજો ખખડાવો નહીં. જો દરવાજો ખુલશે તો હું કામ અધૂરું છોડીને જતો રહીશ. રાજાએ શરત માની લીધી. રાજાએ એ ચિંતાથી પૂછ્યું કે ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે? વૃદ્ધ શિલ્પે કહ્યું કે હું જ્યાં સુધી મારું કામ પૂરું ન કરું ત્યાં સુધી અન્ન કે પાણી કંઈ જ લેતો નથી. વૃદ્ધ શિલ્પકારે રાજમહેલના એક મોટા ઓરડામાં પોતાને બંધ કરી દીધા અને કામ શરૂ કરી દીધું. રાત દિવસ અંદરથી છેણી, હથોડાનો અવાજ, કરવતનો અવાજ આવતો હતો. મહારાણી ગુંડીચા રોજ રોજ દરવાજે કાન લગાવીને અવાજ સાંભળતા હતા. 15 દિવસ પૂરા થઈ ગયા. એક દિવસ અચાનક અંદરથી આવતો અવાજ સાવ બંધ થઈ ગયો. મહારાણી ભારે ચિંતામાં પડ્યા. તેમણે વિચાર્યું કે શિલ્પી અત્યંત વૃદ્ધ છે અને 15 દિવસથી કંઈ ખાધું પીધું પણ નથી. ક્યાંક તેમને કંઈ થઈ ગયું હશે તો? ધીરજ ગુમાવીને મહારાણીએ ઉતાવળ કરીને દરવાજાને ધક્કો મારીને ખોલી નાખ્યો. મહારાણીએ ઉતાવળમાં શિલ્પીને આપેલું વચન તોડી નાખ્યું. દરવાજો ખોલતાની સાથે જ મહારાણીએ જોયું કે શિલ્પી કામ કરી રહ્યો હતો, પરંતુ રાણીને જોતા તે તરત જ અદ્રશ્ય થઈ ગયો. મૂર્તિઓ હજુ અધૂરી જ હતી. ભગવાનના હાથ અને પગ સ્પષ્ટ બન્યા ન હતા. અધૂરું દ્રશ્ય જોઈને રાજા અને રાણી પોક મૂકીને રડવા લાગ્યા. તેમને પોતાની ઉતાવળ પર ભારે પછતાવો થવા લાગ્યો. ધીરજ, વિશ્વાસ અને ભગવાનની ઈચ્છા સામે માનવીય ઉતાવળનો આ આધ્યાત્મિક સંદેશ ખૂબ જ મોટો હતો. અચાનક આકાશવાણી થઈ. ભગવાને કહ્યું કે હે રાજા, તું વ્યર્થમાં ચિંતા ન કર. જે વૃદ્ધ શિલ્પી આવ્યા હતા તે સ્વયં દેવશિલ્પી વિશ્વકર્મા હતા. આ મૂર્તિઓને તે અધૂરી સમજે છે. આ મૂર્તિઓને જે તું અધૂરી સમજે છે, પરંતુ માનવ દ્રષ્ટિએ અધૂરું દેખાતું આ સ્વરૂપ મારી દ્રષ્ટિએ સંપૂર્ણ છે. મેં નારદને વચન આપ્યું હતું અને આજે તે પૂરું થયું છે. હું કળિયુગમાં આ જ સ્વરૂપમાં દર્શન આપીશ. ત્યારબાદ રાજાએ ભારે હર્ષ ઉલ્લાસ સાથે તે જ મૂર્તિઓને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરાવી. કહેવાય છે કે વિશ્વ વસુના કુળના લોકો જ આજે પણ ત્યાં પૂજા કરે છે. જે વર્ષે અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે વિશેષ વિધિની નવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથજી રથયાત્રાનો મહિમા, તેની પવિત્ર પરંપરા અને તેમાં છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય અત્યંત અદ્ભુત છે. દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથજી પોતાના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે પોતાના શ્રી મંદિરથી નીકળીને ગુંડીચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે. લોક પ્રચલિત માન્યતા અનુસાર ગુંડીચા મંદિરને ભગવાનની માસીના ઘર અથવા પ્રભુની પવિત્ર જન્મવેદી સાથે જોડાવામાં આવે છે. રથયાત્રામાં 3 મુખ્ય રથ અત્યંત ભવ્ય રીતે તૈયાર કરવામાં આવે છે. સૌથી આગળ બલરામજીનો રથ, જેને તાલધ્વજ કહેવામાં આવે છે. ત્યારબાદ બહેન સુભદ્રાજીનો રથ હોય છે, જેનું નામ દર્પદલન અથવા દેવદલન પણ છે. અને સૌથી છેલ્લે ભગવાન જગન્નાથજીનો રથ હોય છે, જેને નંદી ઘોષી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાનને મંદિરમાંથી બહાર લાવીને રથ પર બિરાજમાન કરવાની વિધિને પહાડી વિધિ કહેવાય છે. ભગવાન ધીમે ધીમે ઝૂલતા ઝૂલતા જાણે ભક્તોને મળવાને ભારે ઉતાવળમાં રથ તરફ આગળ વધે છે. રથ પર બિરાજમાન થયા પછી એક અત્યંત ભાવસભર પરંપરા નિભાવવામાં આવે છે, જેને છેરા પહનાર કહેવામાં આવે છે. ગજપતિ મહારાજ સ્વયં આવીને સોનાની સાવરણી વડે રથના મંચની પવિત્ર સફાઈ કરે છે. છેરા પહનારનો આધ્યાત્મિક અર્થ બહુ મોટો છે. તે દર્શાવે છે કે ભગવાનની સામે રાજા પણ સેવક છે અને સામાન્ય ભક્ત પણ સેવક છે. ઢોલ, નગારા અને શંખ ધ્વનિ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. વિશાળ જનમેદની વચ્ચે ભક્તોનો પ્રચંડ જય ઘોષ સાથે રથ આગળ વધે છે. ભગવાન ગુંડીચા મંદિરમાં થોડા દિવસ નિવાસ કરે છે. તે દરમિયાન હેરા પંચમીના ઉત્સવમાં માતા લક્ષ્મીજીના દેવી માન, પ્રેમ અને હળવા રોષની લીલા જોવા મળે છે. અમુક દિવસો પછી ભગવાન ફરીથી પોતાના શ્રી મંદિર તરફ પાછા ફરે છે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. આ રથયાત્રા દરમિયાન જાતિ, પદ, ધન કે સામાજિક ભેદભાવ બિલકુલ પાછળ રહી જાય છે. રાજા, સાધુ, ગરીબ, ધનવાન અને સામાન્ય ભક્ત સૌ એક જ સમાન ભાવથી ભગવાનના દર્શન માટે એકત્ર થાય છે. ભક્તો અત્યંત શ્રદ્ધાથી ભગવાનના રથનું દોરડું પકડીને ખેંચે છે. આ દોરડું ખેંચવા પાછળ એક અત્યંત ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયો છે.
જે ભક્ત ભગવાનના રથનું દોરડું પકડે છે તે વાસ્તવમાં પોતાના જીવનના રથનું દોરડું ભગવાનને સોંપે છે. આપણા શરીરને રથ, આપણી ઇન્દ્રિયોને ઘોડા, આપણા મનને લગામ, આપણી બુદ્ધિને સારથી અને પરમાત્માને અંતિમ માર્ગદર્શન તરીકે સમજાવવામાં આવે છે. રથયાત્રા એ માત્ર બહારની યાત્રા નથી, પરંતુ તે મનની અંદરથી અહંકાર દૂર કરીને ભગવાન તરફ આગળ વધવાની પવિત્ર યાત્રા છે. અષાઢ માસમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતો નવી વાવણી કરે છે અને ધરતી પર ચારે તરફ હરિયાળી છવાય છે. આ પણ ભક્તિ અને નવી શરૂઆતનું સુંદર પ્રતીક છે. ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ દરેક ભેદભાવથી ઉપર ઉઠીને ભક્તિ અને સમાનતાનો ભાવ દર્શાવે છે. ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી વલ્લભાચાર્ય જેવા મહાન સાધુઓનું આ જગન્નાથ ધામ સાથે ભક્તિપૂર્ણ જોડાઈ રહ્યું છે. આવનારી ગુરુવાર 16 જુલાઈ 2026ની રથયાત્રાના પવિત્ર અવસરે ભક્ત પોતાના ઘરે બેઠા પણ અત્યંત સરળ રીતે ભગવાનની આરાધના કરી શકે છે. આ શુભ દિવસે પ્રભાતે વહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ઘરમાં શાંતિથી બેસીને ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું ધ્યાન કરવું, ભગવાનની સમક્ષ અત્યંત શ્રદ્ધાપૂર્વક ઘીનો દીવો પ્રગટાવવો, પોતાની શક્તિ મુજબ ફૂલ, તુલસી અથવા સાદું નૈવેદ્ય અર્પણ કરવું. લોક પરંપરા મુજબ સરળ નૈવેદ્યના વિકલ્પ રૂપે ભક્તો બાફેલા મગનો નૈવેદ્ય પણ ધરાવી શકે છે. આંખો બંધ કરીને ઓમ શ્રી જગન્નાથય નમઃ મંત્રનો પૂરી શ્રદ્ધાથી જાપ કરવો. પરિવાર સાથે બેસીને ભગવાનના નામનું સ્મરણ કરવું. પોતાની શક્તિ પ્રમાણે અન્નદાન અથવા ભોજન દાન ચોક્કસ કરવું. તમારી જે શક્તિ હોય એ પ્રમાણે દાન કરવું. શક્ય હોય તો ઓનલાઈન, ટીવીમાં, મોબાઈલમાં, જેમાં પણ તમે કરી શકો ત્યાં ભગવાનની જગન્નાથની રથયાત્રાના સાચા હૃદયથી દર્શન કરવા. વિનંતી કરવી કે તેઓ આપણા જીવનના રથના સાચા માર્ગદર્શન બને. ભગવાન જગન્નાથજીના આ વિશિષ્ટ અને દિવ્ય સ્વરૂપનો અંતિમ અર્થ સમજવો ખૂબ જરૂરી છે. ભગવાનની વિશાળ આંખો જાણે એક ક્ષણ માટે પણ પોતાના ભક્ત પરથી દ્રષ્ટિ હટાવતી નથી. એવો ભક્તિપૂર્ણ ભાવ તેમાં રહેલો છે. ભગવાનના હાથ સામાન્ય માનવીય સ્વરૂપમાં દેખાતા ન હોવા છતાં તેમણે સમગ્ર જગતને પોતાના હાથમાં સંભાળ્યું છે. તેમના ચરણ સામાન્ય સ્વરૂપમાં દેખાવા ન હોવા છતાં પણ તેઓ પોતાના ભક્તોને મળવા રથમાં બેસીને બહાર આવે છે. ભગવાન બાહ્ય રીતે અપૂર્ણ દેખાતા સ્વરૂપમાં પણ પૂર્ણ કરુણા અનુરૂપે પૂર્ણ પ્રેમનું જીવન પ્રતીક છે. રથનું દોરડું ખેંચવું એટલે પોતાના જીવનનું દોરડું ભગવાનને સોંપવાનો સાચો સંકલ્પ છે. પવિત્ર રથયાત્રાના અવસરે પણ તમે પણ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનું હૃદયથી સ્મરણ કરજો. પ્રભુ તમારા પરિવાર, જીવન, મન અને આત્માનું કલ્યાણ કરે તેવી વિનંતી છે. જો તમારા હૃદયમાં પણ ભક્તિ જાગી હોય તો કમેન્ટ બોક્સમાં પ્રેમથી જય જગન્નાથ ચોક્કસ લખજો. આ પવિત્ર કથાને અન્ય લોકો સુધી પહોંચાડજો. આ વિડીયો શેર કરવા વિનંતી. આવા જ ધાર્મિક સત્સંગના વિડીયો સાંભળવા માટે શ્રેષ્ઠ સુવિચાર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાન જગન્નાથજીની અનુકંપા, શાંતિ અને ભક્તિ તમારા જીવનમાં સદાય જળવાઈ રહે અને તમે સદમાર્ગ મળે તમને તેવી મંગલ વિનંતીથી હું આ વિદાય લઉં છું. બોલો જગન્નાથ ભગવાનની જય. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.